અને હવે સમાચારો વિસ્તારથી। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ ઉઘરાવતા વિવિધ ઝોનોમાં કોન્ટ્રાક્ટ અપાયો છે। જોકે કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોને સમયસર પગાર ન અપાતો હોય અને તેઓના આરોગ્ય અંગે પણ ધ્યાન ન અપાતો હોવાથી આજરોજ લિંબાયત ઝોનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કામદારોએ હડતાળ પાડી વિરોધ કર્યો હતો। હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન છેડ્યું છે અને સુરત મહાનગરપાલિકાને તો સ્વચ્છતાના નામે રાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત થઈ ગયા છે। પરંતુ સુરત શહેરની ખરી હકીકત કંઈક જુદી છે। શહેરના સ્લમ વિસ્તારોમાં અસહ્ય ગંદકી અને માત્ર પોઝ વિસ્તારમાં જ સ્વચ્છતા નજરે પડે છે। ત્યારે હવે તો સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓને જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ પડશે તેમ લાગી રહ્યું છે। કારણ કે સુરત મહાનગરપાલિકાની ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સફાઈ કામ કરનારાઓને છેલ્લા કેટલાક સમયથી પગાર નથી મળ્યો તે અંગેની બુમરાણો પણ ઉઠવા પામી છે। ત્યારે આપણે વાત કરીએ લિંબાયત ઝોનની। સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન વિસ્તારમાં મોટા ભાગનો સ્લમ અને પરપ્રાંતીય વિસ્તાર આવેલો છે અને ત્યાં રોજે રોજ સવાર અને સાંજે ગાર્બેજ કલેક્શન માટે કામદારો દોડતા હોય છે। પરંતુ આ ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કારીગરોને કોન્ટ્રાક્ટર સુરેશભાઈ દ્વારા છેલ્લા 3 માસથી પગાર અપાયો નથી અને તેઓની 21 ગાડીઓ પર કામ કરતા સેંકડો કારીગરોના ઘરના ચૂલા હાલ તો જેમ છે તેમ સળગી રહ્યા છે। પરંતુ હવે ન સહેવાતા કામદારોએ રજૂઆત કરતા તેઓને ગલ્લે તલ્લે કર્યા બાદ સુપરવિઝન કરતા પ્રકાશ નામના માણસે નોકરીએથી કાઢી મૂકવાનું અને પગાર માંગ્યો તો અન્ય કારીગરોને લાવીને મૂકી દેવાની ધમકી આપતા કામદારો વિફર્યા હતા અને આજે લિંબાયત ઝોનના ગાર્બેજ કલેક્શનના કામદારો હડતાળ પર ઉતરતા વિસ્તારમાં ઘરોની બહાર કચરાના ઢગ જોવા મળ્યા હતા। आपका नाम? पार्वती संजय जादव। कहाँ काम करते हो? भूमिका ट्रांसफर में। क्या है तकलीफ क्या है? 3-4 महीने से पगार नहीं है। पगार मांगने जाओ तो तारीख पे तारीख देते हैं, उसके बाद बोलो अपन क्या है भाई, तारीख पे तारीख। हम लोग भूमिका ट्रांसफर में हड़ताल किया, सब जेंट्सों को मिलके गाली दिया, उसमें लेडीज भी आई है, बोलते गाड़ मराने आते हैं। हम लोग इधर मेहनत करने आते हैं, गाड़ मराने नहीं आते। हाँ, अभी क्या तकलीफ है आपको यहाँ पर, क्या चाहते हो आगे? हमको हमारा हक चाहिए, हर महीने को पगार चाहिए। बोला भाई नहीं होते अब्दुल रहमान। क्या तकलीफ क्या है? पगार के लिए तकलीफ करें हमारे साथ, तो पगार महीने नहीं देता है, कोई तारीख से तारीख देता है और पगार रोकने इसलिए करता है कि वो उसके फायदे के लिए हमारे को इस्तेमाल करता है। समझो पगार तो समझो हमारे को ऐसे वादे करता है कि जैसे कि मैं कल देता हूँ, कल से वो तारीख आती ही नहीं है और हमारा सुपरवाइजर के हम कोई भरोसा नहीं कर सकते, ऐसा काम करता है। क्या है क्या आप आगे क्या चाहते हो? हम चाहते हैं कि हमारी सुनवाई आगे तक पहुँचे। हमने मीडिया का सहारा लिया और ये इसके वजह से हम गरीबों की कोई बात हो और हमारी पगार की कोई मांगनी हो कि हम इसके ऊपर ही चलते हैं, पगार के ऊपर। पगार मिलेगी तो घर से चलेगा सब। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 3 માસથી પગાર નથી અપાયો અને સુપરવિઝન કરનારે નોકરીએથી નીકળી જવાની ધમકી આપી હોય આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસકો ગરીબ કામદારોને ન્યાય અપાવે તેવી કામદારોએ માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।